તોડમાં ઈ નતું તોડવાનું. તો કેમ છો બધા, સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા બ્લોગમાં. જો કે ઉનાળાનો તડકો બહુ વધારે પડે એટલે વિચાર્યું કીધું હાલો નાઈ નાખી. બાજુમાં કાંઈ કૂવો છે, સીધા એમાં પડી, પણ એમાં પાણી જ નથી. શું કરું, ખાલી છે અત્યારે. તો ભાઈને નાહી લીધું, નાઈને ભાઈરે મજા આવી ગઈ. ઠંડુ ઠંડુ પાણી હતું. જો કે હમણાં કંપનીમાં કામે જવાનો ટાઈમ થઈ જાય, કામે જવું જોઈએ. 12 વાગી ગયા. મમ્મી ખાવાનું બનાવે, પપ્પા ગાયોને નીને પાવા ગયા છે, અને હું નાઈને ઘરે બી આવ્યો હોઉં. હવે હમણાં શૈલેષભાઈને એને ફોન કરવો જોઈએ, જો કે આવે તો એના ભેગું વ્યૂ જવાનું હોય, નકર પછી આપણું હોન્ડા લઈને જઈશું. કામે તો જવું જોઈએ, કામે ગયા વગર ન હાલે. જો કે વિડીયોમાં તો આજે કાંઈ ભેગું થાય એવું હોય નહીં. તમારો બધાનો સપોર્ટ રહ્યો તો એક દિન સમય આમાંથી નહીં કમાઈશું. જો કે અત્યારે તો કાંઈ કીધા જેવું હોય નહીં. એટલે તારે ફોન લેવો હે, તાર પપ્પાને કહેવાય ને લઈ દે. क्या बोला तूने? આમાં દેખાડ તો ઈ શું છે, અહીં દેખાડ આમાં શું છે, ઈ બતાય. ઈ હાઈ આમ ફેરવી નાખ, ઓલ બાજુ ફેરાય. હાઈ તોડમાં ઈ નતું તોડવાનું. અત્યારે આજે તો આમાં હતું, હારું કવર હતું. कंट्रोल कंट्रोल उदय પેલા લઈ આવ્યો તો જોવા ઓલા માટે. આ લાય, મોબાઈલ નથી. કવર લઈ આવ્યો તો પેકિંગ તોડી નાખ્યું ભાઈએ. કઈ વસ્તુ નથી રેવા દેતો હારી, બધી વસ્તુ ભાંગી તોડી. તો ફાઇનલી આપણે ઘરેથી જમીન નીકળી ગયા, રસ્તામાં ઊભા આવી. જો કે શૈલેષભાઈનો ફોન આવ્યો તો આજ તું મને લેતો જાય, પણ અહીં આવીને જોયું ખબર પડી કે આ મારું હોન્ડા નનકો ભાઈ લઈને વહી ગયો છે. એટલે કીધું હવે મેં કીધું તું કાંક કર, તારી આગળ બે હે, એકાદું બીજું લેતો હોય, બીજું શું હોય. તો કે વાંધો નહીં કાંક હું કરું. જો કે કામે જવાનો ટાઈમ થઈ ગયો, 11:40 જેવું થઈ ગયું છે. હાલે 5-10 મિનિટ જેવું મોડું. અને તડકો એટલો વધારે પડે છે કે વાત પૂછોમાં. આવા તડકાનું નીકળાય તો નહીં, પણ શું કરું, કામે જવું પડે. કામે ગયા વગર હાલે નહીં. 40 ડિગ્રી તો અત્યારે જ છે. 11 માથે 40, 11 ને 40 થઈ છે ને, ત્યાં 40 ડિગ્રી છે. 1-2 વાગ્યાના ટાઈમમાં તો 40-45 ડિગ્રી ઉપર વહી જાય છે. શું કરવું, પણ કામ તો કરવું પડે. ઘરે બેઠા તો આપણને કોઈ કઈ દઈ દેવું જાય. આવું બધું હે જિંદગીમાં, હાઈલા રાખ્યા. શું કરું, આવું બધું હે. જો જંગલ વિસ્તાર જેવું. જો પ્લેન ઉતરે છે આપણા ઘરની બાજુમાં જ એરપોર્ટ છે. અહીંથી 1 કિલોમીટર જેવું જ આઘું છે અહીંથી. બાપુ એમ કહેતા હતા કે મૂકી જાઉં. જો કે અહીં બીજું છે રાયધનભાઈનું છે. મેં કીધું ના શૈલેષભાઈ લઈને આવે છે, હવે એના ભેગા જ વ્યૂ જવાય ને, ખોટે ખોટું શું આને તડકાના હેરાન કરવા. હાઈલા રાખે. જોવો આવું બધું. 11:50 થઈ ગઈ. શૈલાભાઈની વાટ જોઈને પણ હજે આવ્યા નથી. શું કરવું પડે, અહીંયા થોડા જજો સાયો હોય ને, ત્યાં કણે ઊભા આવી બાવરના સાયા નીચે. તડકાનું નીકળવું એમ તો થતું નથી, પણ શું કરવું, નીકળવું પડે આવી મોંઘવારીમાં. અત્યારે આ જમાનામાં પૈસા સિવાય બીજું કાંઈ છે જ નહીં ભાઈ. એટલે કામ કરવું પડે. પછી ઓલા દેવતભાઈ ખબર કહે છે ને કે તમારી આગળ ન હોય ને ત્યારે તમને બેઠાઈ ન બોલાવે. એના જેવું હોય, કામ ન કરે કોઈ બેઠાઈ ન બોલાવે. જો કે ન બોલાવે તો આપણને કાંઈ ફેરાઈ ન પડી જાય, પણ આપણે આપણા હાટું કરવું પડે ને. આપણે ક્યાંય એના હાટું કોઈ હાટું કરી. 12 વાગી ગયા. હવે આવ્યો ઠેઠ ઈવડો, એ હાઈલો આવે છે.
જો કે 12 વાગે કંપનીમાં કામે લાગવાનું હોય. આટલી બધી વાર હોય એવું હતું જવા દે. પેલા શું કરું, મારું ઊંડાઈ ઓલો રવીડો લઈને વહી ગયો, ક્યાં વહી ગયો ખબર જ નથી. તો ફાઇનલી કારખાને પૂગી ગયા હવે. જો કે 12 ને 3 મિનિટ થઈ ત્યાં તો એને પુગાડી દીધા. સહેલા ગાડી આંકી ફાસમ ફા બધાની ગાડીઓ સાંયે પડી છે કામ કરવા વાળાની. જો કે અત્યારે સાંયે રાખવું બહુ જરૂરી છે. તડકાના ગાડી હરગવાના બહુ વધારે કેસ છે રાજકોટમાં. હમણાં ઘણા બધા છોકરાની ટીઆરપી ગેમ ઝોનમાં જો શું કહીએ કે પણ આપણે જો કે કંપનીમાં પૂગી ગયા. કંપની તો બંધ છે, જો કે કંઈ કામ તો હશે નહીં, એટલે અંદર જઈને હવે ગેમ બેમ રમશું. ઓહો શટર બંધ છે, હવે આમ ફરીને જવું જોશે. તો બસ આજના વ્લોગમાં એટલું જ. પછી ક્યારેક કંપની હોતક દેખાડશું, બીજું શું હોય. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો કે બધાય જોવે શું કરતો હોય છે, જોવે એને જોવા દેવાનું હોય. માણસ તો 10 વાતું કરે, આપણે આપણા કામમાં ધ્યાન દેવાની હોય. તો બસ આજના વિડીયોમાં એટલું જ. ફરી મળશું એક નવા વિડીયોની સાથે. જય હિન્દ, જય ભારત.